હેલો ગાઈસ એન્ડ વેલકમ બેક ટુ અનધર વિડીયો ઓફ અવર ચેનલ. સો આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 9 ગણિત એની અંદર આપણે જોઈ રહ્યા હતા ચેપ્ટર નંબર 12 આંકડાશાસ્ત્ર. આજે લેક્ચર નંબર 4 સ્વાધ્યાય 12.1 ની અંદર આપણે 1 થી 4 દાખલાના કમ્પ્લીટ કર્યા હતા. આજે આપણે આગળના બે દાખલા જોઈશું, દાખલા નંબર 5 અને દાખલા નંબર 6. આજના લેક્ચરની અંદર આપણે બે દાખલા જોઈશું કે જેની અંદર પાંચમા દાખલાની અંદર આપણને સ્તંભ આલેખ દોરવાનો કીધો છે અને છઠ્ઠા દાખલાની અંદર આપણને આવૃત્તિ બહુકોણ દોરવાનો કીધેલું છે. સરળતાથી બંને દાખલાને કમ્પ્લીટ કરીશું. જે પણ આલેખ આપણને દોરવાનો કીધો છે એ સરળતાથી દોરી દઈશું. એ પહેલાં હું તમને રિક્વેસ્ટ કરીશ કે જો તમે આ ચેપ્ટરનું લેક્ચર નંબર 1 નથી જોયું તો એ વિડીયો જોઈ લેજો. એ લેક્ચરની અંદર મેં તમને કમ્પ્લીટ માહિતી આપી છે લંબ આલેખ, સ્તંભ આલેખ અને આવૃત્તિ બહુકોણ વિશે. ત્રણે ત્રણ ટોપિક વિશે મેં તમને ડિટેલમાં સમજાવ્યું છે. એનો ઉપયોગ કેવી રીતના કરવો, કેવી રીતના આલેખ દોરવા અને એની અંદર કઈ વાતનું ધ્યાન રાખવું, દરેકે દરેક માહિતી મેં તમને એ વિડીયોની અંદર આપી દીધી. તો જો તમે એ વિડીયો ના જોયો તો એક વખત જોઈ લેજો કે જેથી તમને 99% આખું જ ચેપ્ટર એ વિડીયો જોયા પછી કમ્પ્લીટ આઈડિયા આવી જશે કે કેવી રીતના ચેપ્ટરને આપણે શું કરવાનું છે, અંદર ગણવાનું છે, લંબ આલેખ, સ્તંભ આલેખ અને આવૃત્તિ બહુકોણ દોરવાના છે કમ્પ્લીટ. આજના વિડીયોની અંદર આપણે આગળના બે દાખલા સ્ટાર્ટ કરીએ. પહેલા નંબરની અંદર જોઈએ દાખલા નંબર 5. દાખલા નંબર 5 ની આપણે પહેલા તો રકમ જોઈએ. ચોપડીની અંદર આપણને શું આપેલું છે, હંમેશા આપણું ધ્યાન કોષ્ટક ઉપર જ જવું જોઈએ. 40 બલ્બનું આયુષ્ય આપણને આપેલું છે. એનો આપણને શું દોરવાનું કીધું છે, તો કીધું છે કે આપેલ માહિતીનો સ્તંભ આલેખ એક તૈયાર કરવાનો છે. એ પહેલા નંબરની અંદર. બીજા નંબરનો પ્રશ્ન આપણે પછી જોઈએ. પહેલા નંબરની અંદર માહિતી આપી છે, એનો સ્તંભ આલેખ તૈયાર કરી દઈએ. તો હંમેશા આપણને ખબર છે કે જ્યારે બી આપણે સ્તંભ આલેખ દોરવાનો હોય એટલે પહેલું ખાનું આપણને વર્ગનું આપેલું હોય, બીજું ખાનું હંમેશા આપણને આવૃત્તિનું જ આપેલું હોય. કોઈ છેડછાડ કરવાનું નહીં. જે આપણને આપેલું હોય એને જોવાનું, સમજવાનું, ડાયરેક્ટલી દોરી દેવાનું. આના પહેલા ખાનાને આપણે એક્સ અક્ષ ઉપર દર્શાવીએ છીએ, બીજા ખાનાને આપણે વાય અક્ષ ઉપર દર્શાવીએ છીએ. તો આ રહ્યું આપણી પાસે પહેલું ખાનું. પહેલા ખાનાની અંદર આપણને શું આપ્યું છે, 300 થી 400, 400 થી 500, 500 થી 600, એ બધું આપણને શું આપ્યું છે, કલાકની અંદર આયુષ્ય આપેલું છે. અને બીજા નંબરની અંદર વાય અક્ષ ઉપર આપણને કઈ સંખ્યા આપી છે કે 14, 56, 60, 86, 74, 62 અને 48. તો પહેલા નંબરની અંદર એક્સ અક્ષ ઉપર જે આયુષ્ય આપેલું રહ્યું એ લખી દઈએ. તો કે અહીંયા આગળ એક્સ અક્ષ ઉપર હંમેશા એક્સ અક્ષ, વાય અક્ષ અને ઉગમ બિંદુ 0 ત્રણ વસ્તુ આલેખની અંદર આપણે દર્શાવી દેવાની. તો એક્સ અક્ષ ઉપર આપણી પાસે આવશે આયુષ્ય, તો જેને આપણે જશે જમણી બાજુ. કૌંસમાં લખવું હોય કલાકમાં આપણને જે આપેલું રહ્યું તો એ રીતના લખી દેવાનું. વાય અક્ષ ઉપર આપણને શું આપ્યું છે, તો કે બલ્બની સંખ્યા. તો વાય અક્ષ ઉપર આપણે લખી દઈશું કે બલ્બની સંખ્યા કમ્પ્લીટ. એના વાય અક્ષની અંદર ઉપરની તરફ લંબાઈ દઈશું કમ્પ્લીટ. એટલે સુધી હવે આપણે શું કરવું પડશે, તો જે એની અંદર સંખ્યા આપેલી રહી, આંકડા આપેલા રહ્યા 300 થી 400, પછી 14, 56, 60, એને આપણે શું કરવું પડશે, એક્સ અક્ષ ઉપર અને વાય અક્ષ ઉપર દર્શાવવું પડશે. તો સ્ટાર્ટ કરીએ. પહેલા નંબરની અંદર એક્સ અક્ષ ઉપર જોઈએ. એક્સ અક્ષ ઉપર આપણને શું આપ્યું છે, તો કે આયુષ્ય આપેલું છે આપણને કલાકની અંદર. તો ધ્યાનથી જુઓ, 300, 400, 500, 600 મતલબ બધાની અંદર 100 નો આપણને ડિફરન્સ આપેલો છે. તો ડાયરેક્ટલી 0 પછી શું કરીએ, આવી રીતના ઝેડ દોરી દઈએ અને ડાયરેક્ટલી સ્ટાર્ટ ક્યાંથી થાય છે, 300 થી સ્ટાર્ટ કરીએ. એટલે હું તમને કહું છું, જો આગળના દાખલા જોયેલા હશે, આગળના લેક્ચર જોયેલા હશે, તો પાછળના લેક્ચરની અંદર તમને કોઈ જ તકલીફ નહીં પડે, બરાબર. તો પહેલા વિડીયો, બીજા, ત્રીજા વિડીયો આગળના જોશો તો તમને સરળતાથી એની અંદર આઈડિયા આવી જશે. 300 થી સ્ટાર્ટ કરીશું તો આ થઈ ગયો 300. પછી એની આગળ જઈશું તો કે અહીંયા આગળ આવશે 400, પછી આવશે 500, પછી 600, પછી આવશે 700, 800, 900 અને 1000 સુધી આપણને જવાનું છે. તો 1000 કમ્પ્લીટ. આટલા સુધી. હવે વાય અક્ષ ઉપર આવીએ. વાય અક્ષ ઉપર આપણને શું આપ્યું છે, તો કે બલ્બની સંખ્યા કે જેને આપણે આવૃત્તિ કહીએ છીએ. ધ્યાનથી સંખ્યાને જુઓ, સમજો અને પછી આપણે એને લખીએ. તો કેટલી આપી છે, નાનામાં નાની આપણને 14 આપી છે, મોટામાં મોટી આપણને 86 આપેલી છે. મતલબ જો આપણે 5 થી સ્ટાર્ટ કરીએ તો 5, 10, 15, 20, 90 સુધી જવું પડે. અને 90 સુધી જવા માટે આપણને કેટલા ખાના બનાવવા પડે, તો કે 9 દુ 18 ખાના બનાવવા પડે. કારણ કે 5 અને 10 સુધી 2 ખાના થયા, તો 90 સુધી કેટલા થશે, તો કે 9 દુના 18 ખાના થશે. અને 18 ખાનામાં એટલું લાંબુ જવાની આપણે કોઈ જરૂર નથી. તો 5, 10 લીધા કરતાં આપણે ડાયરેક્ટલી શું લઈએ, તો કે 10, 20, 30 લઈએ. મોટામાં મોટી સંખ્યા 86 આપી છે, તો 90 સુધી આપણે જઈશું. તો અહીંયા આગળથી આપણે સ્ટાર્ટ કરીએ 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને 100 સુધી આપણે લખી દઈએ. તો કે 100 કમ્પ્લીટ. આપણો આલેખ, આખો જ આલેખ આટલાની અંદર શું થઈ જશે, કમ્પ્લીટ થઈ જશે. હવે આપણે સ્ટાર્ટ કરીએ. પહેલા નંબરની અંદર ધ્યાનથી જુઓ. હવે પહેલો જે વર્ગ આપણને આપેલો રહ્યો એક્સ અક્ષ ઉપર, એના 1 થી 2 વખત જોવાનું, પછી એને ભૂલી જવાનું. કમ્પ્લીટ. ધ્યાનથી જુઓ. 300 થી 400 બલ્બની સંખ્યા છે 14. તો આ રહ્યો 300 થી 400. 300 થી
400 ધ્યાનથી જો આ રહ્યો આપણી પાસે 300 થી 400 ત્યારે બલ્બની સંખ્યા આપણને આપેલી છે 14 હવે 14 ક્યાં આગળ આવશે તો કે પહેલા નંબરની અંદર x અક્ષ આ ઊભી લાઈન બનીને જોઈન કરીશું x અક્ષ સાથે કોને જોઈન કરીશું 14 ને તો અહીંયા આગળ 14 ક્યાં આગળ આવશે તો પહેલા નંબરની અંદર એ સમજવું પડશે આગળના લેક્ચરની અંદર ત્રીજા લેક્ચરની અંદર મેં તમને સમજાવ્યું હતું આજે ફરીથી સમજી લો જે વિડીયોની અંદર નવા હોય ધ્યાનથી જુઓ અહીંયા આગળ 10 થી 20 ની વચ્ચે આપણી પાસે ટોટલ ધ્યાનથી ગણો તો 1 2 3 4 5 6 7 8 9 અને 10 આપણને ટોટલ 10 લાઈન આપેલી છે તો 10 પછીની આ જે લાઈન રહી એ કઈ હશે 11 ની આ લાઈન હશે 12 ની આ લાઈન 13 14 ને 15 આ જે આપણને વચ્ચે બે ઘાટીની વચ્ચે થોડી કાચી લાઈન આપેલી રહી એ કઈ લાઈન છે તો કે 15 ની લાઈન છે કઈ લાઈન છે 15 ની નીચે 14 13 12 એવી બધી આપણને શું આપેલી છે અહીંયા આગળ નાની નાની 10 લાઈનો આપેલી છે આની અંદર કમ્પ્લીટ ખબર પડી ગઈ કે જે બે લાઈન આપેલી રહી દરેક બે લાઈનની વચ્ચે આપણને 10 નાની નાની લાઈનો આપેલી છે તો 300 થી 400 ની અંદર આપણને કેટલા બલ્બની સંખ્યા આપી છે તો કે 14 હવે ધ્યાનથી જોવાની અંદર 14 ક્યાં આગળ આવશે તો કે આ આપણી પાસે લાઈન રહી 15 ની વચ્ચે અને એની નીચેની જે લાઈન રહી એ નીચેની લાઈન આપણી પાસે કઈ હશે તો કે 14 ની લાઈન હશે અને 14 ક્યાં આગળ છે તો કે 300 થી 400 ની વચ્ચે તો આ 300 થી 400 બંનેની વચ્ચે 14 તો આ બંનેની વચ્ચે અહીંયા આગળ આવશે 14 આ રે આપણી પાસે 14 ની લાઈન તો અહીંયા આગળ આપણે 14 ની જોડે આડી લાઈન દોર દઈશું તો આ 14 ની આડી લાઈન ક્યાં આગળ આવશે તો કે અહીંયા આગળ 300 થી 400 ઉપર તો આ 300 અને આ 400 ઉપર કમ્પ્લીટ થઈ ગયું અહીંયા આગળ તો 300 થી 400 ઉપર કઈ લાઈન આવી ગઈ 14 ની લાઈન આવી ગઈ હવે બીજા નંબરની અંદર શું આપેલું છે 400 થી 500 એ તો હવે આપણને ખબર છે 400 થી 500 પછી 500 થી 600 600 થી 700 જ આપેલું છે એટલે જ મેં તમને કીધું પહેલી વખત આપણે x અક્ષને જોવાનું ડાયરેક્ટ પછી y અક્ષ ઉપર આવી જવાનું બીજી સંખ્યા આપણને આપેલી છે 56 ક્યાં આગળ છે તો કે 50 અને 60 ની વચ્ચે 50 અને 60 ની કમ્પ્લીટ વચ્ચોવચ્ચ કઈ છે તો કે 55 અને 55 થી જે ઉપરની એક લાઈન હશે કે જે કોની લાઈન હશે તો કે 56 ની તો અહીંયા આગળ આપણી પાસે 55 ની ઉપરની જે એક લાઈન આવશે આ રહી કે જે કઈ લાઈન હશે 56 ની લાઈન હશે કમ્પ્લીટ આ રહી 55 ની લાઈન એની ઉપરની લાઈન હશે 56 ની તો આની બાજુમાં જ સ્તંભ આલેખ હંમેશા કેવો હોય જોઈન્ટમાં જ હોય લંબ આલેખની અંદર જગ્યા છોડવાની હોય સ્તંભ આલેખમાં જગ્યા છોડવાની જરૂર નથી હવે આના શું કરીએ આને ડાયરેક્ટલી x અક્ષ સાથે આમ જોઈન્ટ કરી દઈએ તો આ થઈ ગયું બીજું ખાનું ત્રીજા નંબરની અંદર આપણને સંખ્યા આપી છે 60 તો ત્રીજા નંબરની અંદર આપણે જોઈએ અહીંયા આગળ 60 તો આ 60 ને આપણે જોઈન્ટ કરીએ એના x અક્ષ સાથે જોઈન્ટ કરી દઈએ 1 અને 2 કમ્પ્લીટ ચોથા નંબરની અંદર જોઈએ આપણને સંખ્યા આપી છે 86 તો 86 ક્યાં આગળ છે 80 અને 90 ની વચ્ચે 80 અને 90 ની વચ્ચેની લાઈન કઈ હશે આ રહી 85 ની અને 85 ની ઉપરની લાઈન હશે 86 તો આખી લાઈન કઈ હશે 86 ની કમ્પ્લીટ અહીંયા આપણે આ ખાનાની અંદર જરૂર છે તો આ ખાનાની અંદર આ 86 આડી લાઈન એના આપણે x અક્ષ સાથે શું કરી દઈએ ડાયરેક્ટલી ફટાફટ જોઈન્ટ કરી દઈએ હવે વિડીયોને પોઝ કરો જેટલા પણ બાકીના ખાના વધ્યા છે એને શું કરો જાતે સોલ્વ કરો હવે નેક્સ્ટ આપણને કઈ સંખ્યા આપી છે 74 તો 74 ક્યાં આગળ આવશે આ ખાનાની અંદર 74 તો ક્યાં થઈ ગઈ 70 અહીંયા ઉપર આવશે 80 70 અને 80 ની વચ્ચે તો 70 અહીંયા આવશે 75 અને 75 ની એક નીચે કે જે કોનું ખાનું હશે તો કે 74 નું અહીંયા આગળ આવી ગયું આપણી પાસે 74 એને આપણે x અક્ષ સાથે જોઈન્ટ કરી દઈએ આવી ગઈ x અક્ષ સાથે જોઈન્ટ છેલ્લા નંબરની અંદર બે બાકી છે 62 અને 48 અહીંયા આગળ આવશે 62 60 ની એક લાઈન ઉપર 61 બીજી લાઈન ઉપર કઈ આવશે તો કે 62 તો અહીંયા આગળ આપણે જોઈન્ટ કરીએ 62 ની લાઈન આ થઈ ગઈ 62 ની લાઈન એના x અક્ષ સાથે જોઈન્ટ કરી દઈએ આ x અક્ષ એના સાથે આ રહી જોઈન્ટ છેલ્લા નંબરની અંદર આપણને આપ્યું છે 900 થી 1000 900 થી 1000 ની વચ્ચે કઈ લાઈન આપણને આપી છે તો કે 48 ક્યાં છે તો કે 50 અને 40 ની વચ્ચે આ 50 એના કરતાં એક નીચે 49 એના કરતાં એક નીચે એટલે 48 તો આ રહી આપણી પાસે લાઈન કઈ હશે આ જે લાઈન રહી એ 48 ની લાઈન હશે એના આપણે જોઈન્ટ કરી દઈએ તો 48 ની લાઈન અહીંયા આગળ આડી જોઈન્ટ કે જેને આપણે x અક્ષ સાથે જોડી દઈશું તો આપણો અહીંયા આલેખ સ્તંભ આલેખ શું થઈ ગયો 99% કમ્પ્લીટ 1% બાકી જેની અંદર આપણે શું લખવાનું y અક્ષની અંદર 1 સેન્ટીમીટર બરાબર શું લીધું તો કે y અક્ષ ઉપર આપણે શું લીધું y અક્ષ ઉપર 1 સેન્ટીમીટર બરાબર આપણે કેટલા એકમ લીધા તો 1 સેન્ટીમીટર બરાબર ધ્યાનથી જુઓ 0 10 આ y અક્ષ 0 10 20 30 10 10 નો ડિફરન્સ લીધો 1 સેન્ટીમીટર બરાબર 10 એકમ 10 10 નો ડિફરન્સ લીધો મતલબ 10 એકમ કમ્પ્લીટ અહીંયા આગળ ઉપર લખી દેવાનું અથવા તો 10 બલ્બની સંખ્યા 10 સંખ્યા એવું પણ આપણે લખી શકાય પણ અહીંયા આપણે શું લખી દીધું 10 એકમ સૌથી સિમ્પલ તો અહીંયા આપણે શું જે દોરવાનો તો સ્તંભ આલેખ અહીંયા આગળ કમ્પ્લીટ થઈ ગયું આપણને બીજો પણ એક પ્રશ્ન પૂછ્યો તો કે કેટલા બલ્બનું આવ્યું છે 700 કલાકથી વધુ છે તો અહીંયા આપણને આપ્યું છે કલાક તો 700 કરતાં વધુ 700 થી 800 800 થી 900 900 થી 1000 તો 700 થી 800 મતલબ 700 કરતાં તો વધુ જ છે પછી આ પણ 800 થી 900 અને 900 થી 1000 એ પણ 700 કરતાં શું છે વધુ છે કેટલા
કેટલા બલ્બનું? તો કે આ 3 ની અંદર જે સંખ્યા આપેલી રહી એટલા બલ્બનું. તો કે 74 + 62 + 48 આટલા બલ્બનું આયુષ્ય 700 કલાકથી વધુ છે. કમ્પ્લીટ. તો 8 ને 2 10 ને 4 14 4 આવશે, વધી આવશે 1, 7 ને 6 થશે 13, 13 ને 1 14 ને 4 થશે 18. તો 184 જે બલ્બ રહ્યા એનું આયુષ્ય કેટલું છે? તો કે આના કરતાં 700 કલાકથી વધુ. તો 184 બલ્બનું આયુષ્ય 700 કલાકથી વધુ છે. કમ્પ્લીટ. બીજો પ્રશ્ન પણ આપણો શું થઈ ગયો અહીંયા આગળ? કમ્પ્લીટ. દાખલા નંબર 5 એકદમ કમ્પ્લીટ. હવે આપણે નેક્સ્ટ જોઈએ દાખલા નંબર 6. પહેલા નંબરની અંદર એક કામ કરીએ. આ જે આપણને ગ્રાફ આપેલો રહ્યો, આલેખ આપણને કોષ્ટક આપેલું રહ્યું, એને આપણે ચોપડાની અંદર એક વખત દોરવું પડશે. તો આલેખને બદલીએ અને ચોપડાને લાવીએ. સો હવે દાખલા નંબર 6. દાખલા નંબર 6 ની અંદર ધ્યાનથી ચોપડીમાં જુઓ શું આપણને આપ્યું છે. દાખલા નંબર 6 ની અંદર નીચેના કોષ્ટકમાં વિદ્યાર્થીઓ મેળવેલા ગુણ અનુસાર 2 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે, જેની આપણે કોઈ જરૂર નથી. આપણું ધ્યાન ક્યાં આગળ જવું જોઈએ? કોષ્ટક ઉપર જવું જોઈએ. અહીંયા આગળ ધ્યાનથી જુઓ, આપણને 2 કોષ્ટક આપેલા છે. આ પહેલું કોષ્ટક, આ બીજું કોષ્ટક. વિભાગોના વિદ્યાર્થીઓ મેળવેલા ગુણ એક જ આલેખમાં જુદા જુદા આવૃત્તિ બહુકોણ દ્વારા દર્શાવો. બંને આવૃત્તિ બહુકોણનો અભ્યાસ કરી બંને વિભાગના વિદ્યાર્થીઓના દેખાવની તુલના કરો. મતલબ એની ચર્ચા કરવાની છે. ચર્ચા તો આપણે છેલ્લા કરીએ. પહેલા નંબરની અંદર શું કરવાનું છે? તો કે એક જ આલેખમાં જુદા જુદા આવૃત્તિ બહુકોણ દોરો. તો આ આપણી પાસે એક આલેખ. એક આલેખની અંદર આપણે શું દોરવાના છે? 2 આવૃત્તિ બહુકોણ દોરવાના છે. એ કેવી રીતના દોરવા એ આપણે સમજીએ. પહેલા નંબરની અંદર આપણને જે ખાના આપેલા રહ્યા, પહેલો વિભાગ અને બીજો વિભાગ. હવે આપણને ખબર છે જ્યારે બી આવૃત્તિ બહુકોણ દોરવાનો આવશે ત્યારે આપણે મધ્ય કિંમતની જરૂર પડશે. તો મધ્ય કિંમત આપણે શોધવી પડશે. તો મધ્ય કિંમત કેવી રીતના મળશે એ આપણે જોઈ લઈએ. ઓલરેડી આપણે જોયેલું છે આગળના દાખલાની અંદર. ફરી એક વખત જોઈ લઈએ. તો પહેલા જ નંબરની અંદર અહીંયા આગળ ધ્યાન જવું જોઈએ વિભાગ એ અને વિભાગ બી. એની અંદર આપણને અહીંયા આગળ ગુણ આપેલા છે, અહીંયા આગળ આપણને આવૃત્તિ આપેલી છે, અહીંયા આગળ ગુણ આપેલા છે અને અહીંયા આગળ આવૃત્તિ આપેલી છે. આવા ગુણ તો શું હશે? 0 થી 100 ની વચ્ચે જશે, આપણને ખબર છે. તો અહીંયા આગળ 0 થી 50 ની વચ્ચેની આપણને ગુણ આપેલા છે. ધ્યાનથી જુઓ, અહીંયા 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50. એવી રીતના અહીંયા પણ એવા ને એવા જ આપણને ગુણ આપેલા છે, સેમ ટુ સેમ. તો આપણે આની અંદર શું કરી શકાય? જે ગુણ આપેલા છે એ લખી દેવાના, આવૃત્તિ લખી દેવાની અને આ ગુણની મધ્ય કિંમત લખવાની. અને બીજા નંબરની અંદર વિભાગ બી ના જે ગુણ આપેલા રહે, આવૃત્તિ આપેલી રહી અને એના એ જ ગુણ પ્રમાણે શું લખી શકાય? મધ્ય કિંમત. આપણે આવી રીતના જો 2 ખાના અલગ અલગ બનાવવા હોય તો એમ બનાવી શકાય. ડાયરેક્ટલી એક જ ખાનું બનાવવું હોય તો એક ખાનું કેવી રીતના બનાવવું એ આપણે સમજી લઈએ. તો બંનેની અંદર ગુણ તો સેમ જ છે. કેવા છે? તો કે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40 અને 40 થી 50. ધ્યાનથી સમજી લેજો ખાનું કોષ્ટક કેવી રીતના બનાવો. બરાબર. બીજા નંબરની અંદર આપણને આપેલું છે આવૃત્તિ. આવૃત્તિ આ કોના માટે આપેલી છે? તો કે વિભાગ એ માટે. તો કે વિભાગ એ માટેની આવૃત્તિ. બીજા નંબરની અંદર જોઈએ વિભાગ બી માટેની. વિભાગ બી માટેની આવૃત્તિ કમ્પ્લીટ થઈ ગઈ. જે આપેલી છે અહીંયા આપણે લખી દઈએ. વિભાગ એ માટે આપણને આપેલું છે 3, 9, 17, 12 અને 9. વિભાગ બી માં આપણને આપ્યું છે કે 5, 19, 15, 10 અને 1. હવે આની અંદરથી શું કરવું પડશે? આપણે મધ્ય કિંમત શોધવી પડશે. તો અહીંયા આગળ આપણે ત્રીજું ખાનું બનાવી દઈએ, ચોથું ખાનું મધ્ય કિંમત. હવે મધ્ય કિંમત હંમેશા આપણને ખબર છે જે ગુણ આપણને આપેલું હોય કે જેને આપણે શું કહીએ છીએ? અહીંયા આગળ પહેલું ખાનું વર્ગ. તો વર્ગ ઉપરથી આપણે મધ્ય કિંમત શોધીએ છીએ. 0 થી 10 એની મધ્ય કિંમત, મતલબ એની વચ્ચોવચ કઈ સંખ્યા આવેલી છે? 0 અને 10 ની વચ્ચે સંખ્યા આવેલી છે 5, 10 અને 20 ની વચ્ચે સંખ્યા આવેલી છે 15. એવી રીતના પણ કરી શકાય. અને ગણિતની અંદર આપણે કેવી રીતના શોધવાની? તો કે આગળની સંખ્યા પ્લસ પાછળની સંખ્યા બંનેનો સરવાળો ભાગ્યા 2. 0 + 10 ભાગ્યા 2. 0 અને 10 થશે 10 ભાગ્યા 2 મળશે 5. 10 ને 20 થશે 30 ભાગ્યા 2 એટલે 15. 20 ને 30 થશે 50 ભાગ્યા 2 મતલબ 25. આવી રીતના આપણે શું શોધી શકાય? તો કે મધ્ય કિંમત. હજી આની અંદર એડવાન્સ લેવલમાં જવું છે, એકદમ સરળ રીતના સિમ્પલમાં પતાવી દેવું છે તો શું કરવાનું? ધ્યાનથી જો બધા વચ્ચે ડિફરન્સ કેટલાનું છે, તફાવત કેટલાનું છે? તો કે બધાની અંદર દેખાય છે 20 થી 30, 30 થી 40, 40 થી 50, 10 10 નો તફાવત છે. તો પહેલું આપણે શું દોરી દેવાનું? મધ્ય કિંમત શોધી દેવાની. એની અંદર જેટલો તફાવત હોય એટલો તફાવત એડ કરતા જવાનું. 5 ની અંદર 10 તફાવત એડ કરીએ એટલે 15, 15 ની અંદર 10 તફાવત એડ કરીએ એટલે 25, 25 ની અંદર 10 એડ કરીએ એટલે 35, એની અંદર 10 એડ કરીએ એટલે 45. અહીંયા આપણું આખું જ કોષ્ટક શું થઈ ગયું? કમ્પ્લીટ થઈ ગયું. હવે આની અંદર આપણે શું કમ્પ્લીટ કરવાનું છે? તો ધ્યાનથી જુઓ. જો અલગ અલગ આપણે દોર્યું હોત તો એની અંદર આર્યા ગુણ આવત, આરઈ આવૃત્તિ આવત અને આની આ જ મધ્ય કિંમત આવત. કારણ કે જે ગુણ રહ્યા બંનેની અંદર સરખા જ આપેલા છે એટલે એની જ આપણને શું મળત? મધ્ય કિંમત મળત. એનું અહીંયા આગળ જે ગુણ આપેલા રહ્યા વિભાગ બી ની આવૃત્તિ અને આની આ મધ્ય કિંમત. તો શું કરીએ? આપણને ખબર છે હંમેશા ગુણ જે વર્ગ રહ્યા એને આપણે x અક્ષ ઉપર દર્શાવીએ, આવૃત્તિને આપણે y અક્ષ ઉપર દર્શાવીએ. અને આલેખ દોરતી વખતે મધ્ય કિંમત x નો આપણે ઉપયોગ કરીને અને શું કરીશું? તો કે આલેખની અંદર દર્શાવીશું. મધ્ય કિંમતને આપણે શું કહીએ છીએ? xi કહીએ છીએ. પણ અહીંયા આગળ આપણે x અક્ષ ઉપર દર્શાવવાનું એટલે આપણે માત્ર ને માત્ર એને x થી યાદ રાખીશું. કમ્પ્લીટ. તો પહેલા નંબરની અંદર હવે આપણું ધ્યાન ક્યાં આગળ જવું જોઈએ? આ આવૃત્તિ કે જેને આપણે કહીશું y,
આ પણ y. હવે રકમ વાંચો આપણને શું કીધું છે તો કે બે એક જ આલેખની અંદર બે જુદા જુદા આવૃત્તિ બહુકોણ દોરવાના છે. તો પહેલો આવૃત્તિ બહુકોણ આરી આવૃત્તિ માટે આવશે, બીજો આવૃત્તિ બહુકોણ આરી આવૃત્તિ માટે આવશે, પણ બંનેની અંદર મધ્ય કિંમત કેવી રહેશે? સેમ રહેશે. તો પહેલા નંબરની અંદર y અક્ષ ઉપર આપણી પાસે આટલી સંખ્યા છે, 1 છે, 10 છે, 9 છે, એવી બધી સંખ્યા છે, અને મેક્સિમમ મોટામાં મોટી સંખ્યા છે આપણી પાસે 19. તો આની અંદર એક કામ કરીએ, બે નો તફાવત લઈને y અક્ષ ઉપર બધી સંખ્યાઓ લખી દઈએ. y અક્ષ ઉપર આપણી પાસે શું આવશે? વિભાગ A અને વિભાગ B, કે જેને આપણે ડાયરેક્ટલી આવૃત્તિ કહી શકાય. કમ્પ્લીટ. તો y અક્ષ ઉપર આપણી પાસે આવશે આવૃત્તિ, અને x અક્ષ ઉપર આપણી પાસે શું આવશે? જે આપણને વર્ગ આપેલો રહ્યો, ગુણ આપેલો રહ્યો એ રહ્યું. તો x અક્ષ ઉપર અહીંયા આગળ આપણે લખી દઈએ ગુણ. કમ્પ્લીટ. તો ગુણ આવી ગયા. અને y અક્ષ ઉપર આપણને શું આપેલી છે? આવૃત્તિ, કે જે વિભાગ A અને વિભાગ B આપેલું છે. તો ડાયરેક્ટલી આપણે શું લખી દેવાનું? આવૃત્તિ, કે જે y અક્ષ ઉપર આવશે. હવે સંખ્યાઓ આપણે દર્શાવવી પડશે. તો x અક્ષ ઉપર આપણે હંમેશા કોને લઈએ છીએ? મધ્ય કિંમતને. મધ્ય કિંમત કઈ આપી છે? 5, 15, 25, 35, 45. એ લેવી હોય તો એવી રીતના પણ લઈ શકાય, અથવા તો 0, 10, 20, 30, 40, 50 લેવી હોય તો એવી રીતના પણ લઈ શકાય. હવે જે મધ્ય કિંમતથી જો આપણે દર્શાવવાનું હોય, આપણને ખબર છે, તો આપણે મેં તમને પહેલાના લેક્ચરની અંદર એક લેક્ચર હતું કે જેની અંદર આવૃત્તિ બહુકોણ આપણે દોર્યું હતું. એની અંદર બંને ઉદાહરણ નંબર 4 અને ઉદાહરણ નંબર 5 બંને અલગ અલગ રીતોથી સમજાયા હતા. તો હું તમને ફરીથી કહું કે લેક્ચર નંબર 1 પહેલું લેક્ચર એક વખત જોઈ લેજો, તમને કમ્પ્લીટ આઈડિયા આવી જશે. તો મધ્ય કિંમત આપણે જો આલેખની અંદર દર્શાવવાની હોય તો એની અંદર આપણે શું કરીએ? આ x આપણી પાસે, તો એને જ આપણે x અક્ષ ઉપર દર્શાવી દઈએ. આ રહી આપણી પાસે, આ રહી આખી x અક્ષ. અહીંયા આગળ 5 થી સ્ટાર્ટ કરીને 45 સુધી જવાનું છે. તો અહીંયાથી ડાયરેક્ટલી સ્ટાર્ટ કરીએ. આટલા અંતરને આપણે શું કરી દઈએ? કટ કરી દઈએ. અહીંયાથી 5, બધા વચ્ચે 10 નો ડિફરન્સ છે, તો ડાયરેક્ટલી 5, 15, 25, 35, 45 અને 55 આટલા સુધી જવું હોય તો એવી રીતના. અને જો આપણે એવું ના કરવું હોય તો ડાયરેક્ટલી આપણે શું કરી શકાય? આ તફાવત દીધા વગર ડાયરેક્ટલી 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55 આટલું થોડુંક લાંબુ થાત, બરાબર? કોઈ ફરક ના પડત. એવી રીતના તમારી ઈચ્છા એવી છે કે આના લીધા વગર ડાયરેક્ટલી 5, 10, 15, 20, 25, 30 એવી રીતના પોઈન્ટ લેવા છે, તો એવી રીતના પણ આપણે પોઈન્ટ લઈ શકાય. હવે આપણી વારી આવશે x અક્ષની, કમ્પ્લીટ થઈ ગઈ. હવે વારી આવશે y અક્ષની. y અક્ષ ઉપર કઈ કઈ સંખ્યા છે? 1 થી સ્ટાર્ટ થાય છે અને 19 સુધી જાય છે. મતલબ આપણે બે નો તફાવત લેવો પડશે. તો 0 થી 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18 અને 20. હવે ફટાફટ શું કરીએ? બધા પોઈન્ટને દર્શાવીએ, પોઈન્ટને જોઈન કરીએ એટલે આપણું આવૃત્તિ બહુકોણ તૈયાર થઈ જશે. આપણે બે શું દોરવાના છે? આવૃત્તિ બહુકોણ. પહેલા નંબરની અંદર આપણે જોઈએ વિભાગ A માટે, તો વિભાગ B ને ભૂલી જવાનો અને વર્ગને તો બિલકુલ ભૂલી જવાનું. તો y અક્ષ ઉપર 3, ત્યારે x અક્ષ ઉપર 5. y અક્ષ ઉપર 3, y અક્ષ ઉપર 3 ક્યાં આગળ આવશે? ફરીથી સમજાવું, 0 અને 2 ની વચ્ચે આવશે 1, 2 અને 4 ની વચ્ચે આવશે અહીંયા આગળ 3. તો y અક્ષ ઉપર 3, ત્યારે x અક્ષ ઉપર 5. આ y અક્ષ ઉપર 3, ત્યારે x અક્ષ ઉપર 5. હવે બંનેને આપણે શું કરવાના? આડા જોઈન્ટ કરવાના. જેવા આડા જોઈન્ટ કરીશું એટલે આપણને એક પોઈન્ટ મળી જશે. 3 અને 5 જ્યારે જોઈન્ટ કરીશું એટલે અહીંયા આગળ આપણને એક પોઈન્ટ મળશે. નેક્સ્ટ આપણે જોઈએ કે x અક્ષ ઉપર y અક્ષ ઉપર 9, y અક્ષ ઉપર 9, ત્યારે x અક્ષ ઉપર 15. હવે હું તમને કહું દરેક લેક્ચરની અંદર કે x અક્ષને ભૂલી જ જવાનું, ડાયરેક્ટલી y અક્ષ જ જોવાની. આવૃત્તિ 9, 17, 12 અને 9. તો ફરીથી આવશે 9. તો આ લાઈનની અંદર 9 જોવાનો. અહીંયા આગળ 9 ક્યાં આગળ આવશે? 8 પછીનો પોઈન્ટ 9. બીજા નંબરની અંદર આપણને પોઈન્ટ આપેલો છે 17. તો 25 ની લાઈનમાં જોવાનું 17. 17 ક્યાં આગળ આવશે? 16 અને 18 ની વચ્ચે. અહીંયા આગળ આવી ગયો આપણી પાસે 17. એના પછી પોઈન્ટ આપણને આપેલો છે તો કે 12. 12 પોઈન્ટ આવશે અહીંયા આગળ. આ લાઈન કમ્પ્લીટ થઈ ગઈ. તો આ લાઈનની અંદર 12. એના પછી આપણને આપેલી છે 9. તો 45 ની અંદર આવશે 9. 9 ક્યાં આગળ આવશે? 8 અને 10 ની વચ્ચે. અહીંયા આગળ આવશે 9. આને આપણે શું કરી દેવાનું? તો કે જોઈન્ટ કરી દેવાનું. ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને ડાયરેક્ટલી અહીંથી જોઈન્ટ. તો કે 5, એના પછી એને પછીની લાઈન 15 વાળી, 15 ની પછી 25. ભૂલથી પણ આને ડાયરેક્ટલી આમ જોઈન્ટ ના કરી દેતા, બરાબર? 15 પછી 25 ની લાઈનની અંદર પોઈન્ટ અહીંયા આગળ છે, તો 25 ની લાઈનનો પોઈન્ટને જોઈન્ટ કરીશું. એના પછી આ 35 વાળાના, 35 પછી 45 આપણો આવૃત્તિ બહુકોણ જે રહ્યો એને બંધ કરવો પડે. એના માટે આપણે શું કરીશું? તો ધ્યાનથી જુઓ, વર્ગ ક્યાંથી આપેલા છે? 0 થી 10 અને 0 થી 50 સુધી જાય છે. તો આ રહ્યો આપણી પાસે પહેલો વર્ગ, એને આપણે 0 થી સ્ટાર્ટ કરીશું. તો આ રહ્યો આપણી પાસે 0, અને 0 થી આપણે એને જો સ્ટાર્ટ કરીએ તો આ પોઈન્ટને આપણે 0 એ એન્ડ કરી દેવાનો, કમ્પ્લીટ. અને પૂરો ક્યાં થાય છે? તો કે 50. તો આ જે પોઈન્ટ હોય એને 50 પૂરો કરી દેવાનો. તો 45 અને 55 બંનેની અહીંયા આગળ વચ્ચો આવશે આપણી પાસે 50. તો એને 50 પૂરો કરી દેવાનો. આ રહ્યો આપણી પાસે આલેખ. આવૃત્તિ બહુકોણ થયો કોના માટેનો? વિભાગ A માટેનો. આપણે લખવું હોય તો આવી રીતના આપણે લખી શકાય કે આ કોના માટેનો છે? તો કે વિભાગ A માટેનો. બધું જ પેન્સિલથી દોરવાનું, પેન્સિલથી લખવાનું. અહીંયા આગળ પેનથી નથી દેખાતું, પેન્સિલથી નથી દેખાતું, એના માટે હું પેનનો ઉપયોગ કરું છું, બરાબર? વિભાગ A કમ્પ્લીટ. હવે વિભાગ B જોવાનું. વિભાગ B ની અંદર પણ કોના ઉપર નજર રાખવાની? 5, 15, 25, 35,
45 ઉપર નહીં, ડાયરેક્ટલી આવૃત્તિ ઉપર જ કે પહેલા નંબરની અંદર 5 એ 5, 15 એ 19. તો એ સ્ટાર્ટ કરીએ. પહેલા નંબરની અંદર 5 એ 5 આપેલું છે, તો આ 5 એની અંદર y અક્ષ ઉપર આપણને શું મળશે તો કે 5. આ રહ્યો આપણને મળી ગયો એક પહેલો પોઈન્ટ. બીજા નંબરની અંદર આપણી પાસે નંબર આપેલો છે 19, તો કે 15 આવશે 19. 19 ક્યાં આગળ છે આપણી પાસે અહીંયા આગળ, એ કમ્પ્લીટ. ત્રીજા નંબરની અંદર પોઈન્ટ આપ્યો છે 15, તો 25 આપણી પાસે આવશે 15. 15 ક્યાં આગળ આવશે તો કે અહીંયા આગળ. નેક્સ્ટ જોઈએ આપણને 10 આપેલો છે, તો કે 35. 25 થઈ ગયો તો 35 એ 10, આ 35 એના ઉપર અહીંયા આવી ગયો 10. 10 પછી આપણને પોઈન્ટ આપેલો છે છેલ્લો 1, તો 45 એ 1, આ 45 આવશે અહીંયા આગળ 1. ધ્યાનથી જોઈ લેજો, કમ્પ્લીટ થઈ ગયું. હવે આની અંદર આપણે શું કરી શકાય તો કે બ્લુ પેનનો અને બ્લેક પેનનો ઉપયોગ કરી શકાય. એવું ના કરવું હોય તો પેન્સિલ અને પેનનો ઉપયોગ કરી શકાય. અને ડાયરેક્ટલી આપણે જો ઈચ્છા એવી છે કે પેનથી જ દોરવું છે, બંને પેન્સિલથી જ દોરવું છે, તો એની અંદર આપણે આવી રીતના તૂટક લાઈન કરી શકાય. 1 2 3 4 આવી રીતના લાઈન દોરી શકાય, બરાબર. હવે અહીંયા આગળ પેન્સિલથી તો દેખાઈ જ નહીં રહ્યું, તો હું પેનથી જ બધી લાઈન દોરી દઉં. નકર પેન્સિલથી દોરત એક લાઈન પેન્સિલથી, એક લાઈન પેનથી, પણ પેન્સિલથી દેખાતું જ નથી. તો બીજી લાઈન આપણે કેવી રીતના દોરીશું, આવી રીતના તૂટક લાઈન દોરીશું. એ કઈ થશે તો કે વિભાગ બી માટે, એને આપણે જોઈન્ટ કરીશું અહીંયા આગળ. તો 1 કમ્પ્લીટ થઈ ગઈ. એને જોઈન્ટ કરીએ કોની સાથે તો કે 25ની લાઈનની અંદર. 25ની અંદર ક્યાં આગળ જોઈન્ટ થઈ ગયો. હવે આપણી પાસે આવશે 35ની અંદર, આ 5 આવી ગયો 15, આ 25, હવે 35ની લાઈનની અંદર અહીંયા આગળ. ધ્યાનથી જોવાનું, એક પણ પોઈન્ટ રહી ના જાય. જો ભૂલથી પણ વચ્ચે એક રહી ગયો તો બહુ મોટી ભૂલ થઈ જાય. મેં તો પેનથી દોર્યું છે, ભૂસી પણ ના શકાય, બરાબર. તમે પેન્સિલથી દોરો તો ભૂસી પણ શકાય. આ થઈ ગયો 35, હવે 45ની લાઈનની અંદર અહીંયા આગળ. એને આપણે તૂટક લાઈનથી જોઈન્ટ કરી દઈએ, કમ્પ્લીટ. હવે આપણને ખબર છે કે પૂરો તો ક્યાં થવાનો છે, 0 થી સ્ટાર્ટ થઈને 50 જ પૂરો થવાનો છે. તો આને 50 શું કરી દઈએ તૂટક લાઈનથી પૂરો, અને એને 0 શું કરી દઈએ તૂટક લાઈનથી જોઈન્ટ. તો 0 થઈ જશે આ રહ્યો જોઈન્ટ. તો જે તૂટક લાઈન દોરી એ કોના માટે થઈ ગઈ વિભાગ બી માટે. તો તમારે પહેલા નંબરની અંદર બંને લાઈન દોરી દેવાની, એના પછી વિભાગ એ અને વિભાગ બી લખજો, નકર આવું વચ્ચે થઈ જશે, વિભાગની અંદરથી લાઈન નીકળશે, બરાબર. તો આપણો કમ્પ્લીટ શું થઈ ગયો દાખલા નંબર 6. તો આવા આની અંદર આપણને બીજો એક પ્રશ્ન પૂછેલો છે, એના આપણે એક વખત જોઈ લઈએ. શું આપેલું છે, બંને વિભાગોના એક જ આલેખમાં જુદા જુદા આવૃત્તિ બહુકોણ દોરો. બંને આવૃત્તિ બહુકોણનો અભ્યાસ કરી બંને વિભાગના વિદ્યાર્થીના દેખાવની તુલના કરો. હવે દેખાવની તુલના કરો, આવો પ્રશ્ન જીવનમાં પણ ચર્ચા કરો, તુલના કરો, જીવનમાં ક્યારેય બી પરીક્ષાની અંદર પૂછાય નહીં. આપણને આની અંદર પૂછાઈ શકે કે ચર્ચા કરો, એ બધી ક્લાસની અંદર કરવાની કે પરીક્ષાની અંદર કરવાની કે નહીં. છતાંય જો આપણી ઈચ્છા છે કે ચર્ચા કરવી છે તો આપણે કરી દેવાની. શું આપણને આપેલું છે તો કે આ આવૃત્તિ આપેલી છે, મતલબ વિદ્યાર્થીઓ આપેલા છે. આવૃત્તિ મતલબ વિદ્યાર્થીઓની સંખ્યા આપણને આપે છે, વિદ્યાર્થીઓની સંખ્યા. અહીંયા આગળ y અક્ષ ઉપર આવૃત્તિ લખી, મતલબ વિદ્યાર્થીઓની સંખ્યા લખી. તો આની અંદર આપણું ધ્યાન ત્યાં જ જવું જોઈએ કે જે સંખ્યા સૌથી વધુ છે, જે સંખ્યા સૌથી ઓછું છે. અહીંયા આગળ જે સંખ્યા વધુ છે અને જે સંખ્યા સૌથી ઓછી છે. તો શું લખવાનું તો કે સૌથી વધુ કઈ છે તો કે 17. 20 થી 30 ગુણ મેળવનારા સૌથી વધુ 17 વિદ્યાર્થીઓ છે વિભાગ એ માં. પછી લખવાનું વિભાગ એ માં સૌથી ઓછા 0 થી 10 ગુણ મેળવનાર 3 વિદ્યાર્થીઓ છે. આવા વિભાગ બી ની અંદર આવવાનું તો કે વિભાગ બી માં સૌથી વધુ 10 થી 20 ગુણ મેળવનારા 19 વિદ્યાર્થીઓ છે. અને બીજા નંબરની અંદર વિભાગ બી માં સૌથી ઓછા 40 થી 50 ગુણ મેળવનારા સૌથી ઓછા 1 વિદ્યાર્થી છે. આ થઈ ગઈ આપણી ચર્ચા, આપણી તુલના. દાખલા નંબર 6 કમ્પ્લીટ, દાખલા નંબર 5 પણ કમ્પ્લીટ. આજના વિડીયોની અંદર આપણે દાખલા નંબર 5 અને 6 કમ્પ્લીટ કર્યા. આના નેક્સ્ટ લેક્ચરની અંદર આગળના 2 દાખલા જોઈશું. આજના વિડીયોની અંદર અહીંયા સુધી. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો, અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ.